હલો ફેસબુક ફ્રેન્ડ, મારા એક નવા બ્લોગમાં તમારું આજે સ્વાગત છે. કિચન મિની બ્લોગમાં આજે હું બનાવવાની છું સરગવાની કઢી. તો તમે લોકો બધા જોજો સરગવાની કઢીમાં કેવી રીતના હું કરું છું. બરાબર, જો તમે એકલા જ સરગવાની કઢી બનાવી હોય તો તમે એકલો સરગવો બાફવા મૂકી દો. અને જો એકલો સરગવાની કઢી ના બનાવી હોય, સાથે કંઈક નાખવું હોય તો મારી જે મેં સરગવા સાથે બટેટા નાખ્યા છે બાફવા માટે. એટલે સરગવા સાથે બટેટા બાફવા માટે મૂક્યા હતા. અત્યારે બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો. બરોબર છે, તો આપણે સરગવો બફાઈ ગયો છે અને હવે આપણે કઢીને વઘાર કરશું. કઢી માટે આપણે જોશે સામગ્રી, છાશ ને એવું બધું હું તમને આગળ બ્લોગમાં બતાવું. ચલો, એમાં શું શું સામગ્રી જોશે? છાશ જોશે, મીઠો લીમડો, લસણ, મસાલો, ગ્રેવી, ચણાનો લોટ, એ બધું આપણને આ કઢી બનાવવા માટે જોશે. તો તમે આ કઢી બનાવું છું અને કઈ રીતના બને છે એવું આખી રેસીપી તમને સમજાવીશ નવા બ્લોગમાં. અને નવું સ્ટાર્ટ કર્યું છે તો થોડુંક તમે સપોર્ટ કરજો. તો ચાલો હવે આગળની પ્રોસેસ તમને બતાવું. કઢીમાં આપણે છાશ હંમેશા ખાટી જ વાપરવાની છે. ખાટી છાશ વાપરવાની છે. હવે મરી મસાલો આપણે હલાવી નાખવાનો છે, જે આપણે હમણાં ચકાચક કર્યો હતો એ હલાવીને મિશ્રણ એક થઈ જાય ત્યાં સુધી આપણે જોઈ શકો છો તમે. બતાવો. સરસ મજાની તૈયાર થઈ છે. જો તમને મારી આ કઢીની સરગવાના કઢીની રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અવનવી આવી મારી મિની કિચન બ્લોગમાં તમને અવનવી આવી વાનગીની રેસીપી દેખાડીશું. થેન્ક યુ મિત્રો.